કૃષ્ણના જીવનમાંથી બીજું કંઈ ન શીખીએ તો વાંધો નહીં, પણ કૃષ્ણના જીવનમાંથી એક શીખવાની બહુ જ આવશ્યકતા છે, અને તે બીજાને મદદરૂપ થાઓ, બીજાને સપોર્ટ કરતા જાઓ, બીજાને તમારા જેવો બનાવતા જાઓ. કૃષ્ણએ એના જીવનમાં આ જ કાર્ય કર્યું છે. કૃષ્ણએ એના ગ્વાલોને સુખી કર્યા. કૃષ્ણએ એના નાના નાના મિત્રોને પોતાના જેવા સુંદર બનાવ્યા, પોતાના જેવા સુંદર વસ્ત્ર પહેરાયા. કૃષ્ણએ એકલાએ માખણ મિશ્રી નથી ખાધું. પહેલા ભગવાને ગ્વાલોને ખવડાવ્યું, પછી કૃષ્ણએ ખાધું છે. કૃષ્ણ જે ક્રાંતિકારી વિચાર આપે છે, એકબીજાના સુખ દુઃખને વહેંચી લો. સુખના દિવસો તો કદાચ આનંદથી આપણે વ્યક્ત કરી દઈશું, પસાર કરી દઈશું, પણ દુઃખ જો કદાચ જીવનમાં આવ્યું હશે ને એકબીજાનું દુઃખ જો વહેંચી લઈશું ને, તો એ દુઃખના દિવસો ક્યાંય જતા રહેશે એ ખબર નહીં પડે. વસુધૈવ કુટુંબકમની આપણી જે ભાવના છે, કૃષ્ણનું જીવન એ સંઘર્ષમય જીવન છે. કૃષ્ણએ પોતાના જીવનમાં કેટલા સંઘર્ષો કર્યા છે, પણ છતાંય કૃષ્ણ ક્યારેય નાસીપાસ નથી થયા, ક્યારેય કૃષ્ણ દુઃખી નથી થયા, ક્યારેય કૃષ્ણ ચિંતા કરીને બેઠા નથી કે હવે શું થશે એમ. કૃષ્ણનું જીવન જુઓ તમે, જન્મતાની સાથે જ જેણે દુઃખનો સામનો કર્યો છે,